लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ વ્લોગ્સ। તો અત્યારે સાંજ પડવા આવી છે અને અત્યારે સાંજથી જ બ્લોગ ચાલુ કર્યો હતો। અત્યારે હું જરાક ફ્રી હતો પછી વિચાર કર્યો હાલો ને ક્યાંક જાય, તો પછી મને વિચાર્યો કે હાલો હર્ષદ જાઉં, હર્ષિદીવન દરિયા બાજુ ને એવું બધું આપણે ચક્કર મારતા હોય ને તમને પણ બધું બતાવ્યું। અને હર્ષિદીવન જ્યારે બન્યું હતું ત્યારે ફર્સ્ટ બ્લોગ આપણો જ હતો, 7 મહિના જેવું થઈ ગયું છે જ્યારે મેં એનો બ્લોગ બનાવ્યો હતો। અને તમે યુટ્યુબમાં પણ તમે સર્ચ મારશો ને તો પહેલો બ્લોગ પહેલા કે બીજા નંબરમાં જ મારો બ્લોગ આવશે। અને ત્યારે શું હતું કે થોડુંક 50% કામ થયું હતું ને 50% થોડુંક કામ બાકી હતું ને હવે એમાં હું નવું એડ થયું અને હું એમાં બધું છે, બધું તમને આખું પ્રોજેક્ટ તમને અહીંયાનું હર્ષિદીવનનું બતાવું। અને બીજું પણ ઘણું તમને મંદિર છે, પછી દરિયો છે, અહીંયાની માર્કેટ છે આખી, જે અહીંયા શું મળે શું નથી મળતું એ બધું પણ હું તમને બતાવું। અને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દીજો। ચલિए शुरू करते हैं। તો ફાઇનલી મિત્રો આપણે હર્ષદ પહોંચી ગયો છું। અહીંયા મંદિરની સામે જ અત્યારે ઊભો છું અને ટ્રાફિક ફૂલ છે। અત્યારે શું છે કે સ્કૂલ પ્રવાસ અત્યારે હાલી રહ્યો છે, તો બારના નિશાળના સ્કૂલના બધા લોકો અત્યારે સ્ટુડન્ટને ફરવા માટે અહીંયા લઈ આવે છે। તો અત્યારે અહીંયા બધી ફૂલ ટ્રાફિક છે। અને મિત્રો હવે હું તમને થોડાક સિનેમેટિક શોટ્સ બતાવું અહીંયાના માર્કેટના। તો મિત્રો તમે હર્ષદની અંદર પહેલા એન્ટર થાવ અને મંદિરની સામે તમે અહીંયા આવો ને તો આપણે પ્રદીપ લચ્છી સેન્ટર ને આપણા બાપુની આ નાસ્તાની વ્યવસ્થા તમને ફૂલ મળી જાય ને આ ભાઈ લચ્છી છે આપણે હું કેવા ભાઈ મજામાં ને આ શું છે આપણે લચ્છી છે કે દહીં છે? દહીં છે, જામેલું તો હર્ષદની પ્રખ્યાત દહીં પડે જ નહીં ને બાપુ, પડે જ નહીં ને, પડે જ નહીં, ચોખ્ખું પ્લેટ નું હોય। કિશોરભાઈ આવે 3 વાગે રાતના બનાવીને વહી જાય। અચ્છા એવું છે। જલેબી બનાવે દિનેશભાઈ। નાસ્તો ગરમા ગરમ અત્યારે આપણે તૈયાર જ છે અહીંયા તમારે। અમે અહીંયા હર્ષદ નું પેટ પાવ નહીં, ઓરિજિનલ ગુજરાતી। વાહ વાત છે બાપુ, બાપુજી કોઈ પકડી લે એટલે 2 લાખ રૂપિયા ઇનામ। ચાય ચોખા 10 પાછા દે, ચા પાણી નાસ્તો બધું તમને જમવાનું બધું અહીંયા મળી જાય। હાલો બાપુ ચા, બાપુ આપણે ચા લઈએ તો આપણે થોડોક ચા પાણી પી લઈ અને નાસ્તો પણ જો અત્યારે ગરમા ગરમ બને જ છે। થેપલા ખાય છે એમપી ના કસ્ટમર ભાઈ, એમપી થી માળા સ્પેશિયલ ચા પીવા આવે। पापा चाय पी रहे हो पापा, मोरा ना पड़ता था। चाय पीना कैसी है चाय? देखते हैं, अभी पी नहीं है अभी चाय पी ले यार, मैं पूछ रहा हूँ कि यार कैसी है, ऐसा थोड़ी चलेगा यार। અત્યારે આપણે મંદિરની સામે છે ને અત્યારે ટ્રાફિક ફૂલ છે અને આપણે પછી અહીંયાથી થોડુંક જ આગળ છે આપણે હર્ષિદીવન, સમોસા है, जलेबी है, खमण है, फाफड़ा है, पकोड़ा है, આ દહીં થેપલા, આ દહીં થેપલા। તમે હર્ષદ આવો તો અહીંયા નાસ્તો કરવા જરૂર આવજો। તમે મંદિરની સામે જ છે આપણે પ્રદીપ લચ્છી સેન્ટર। ઓકે ડન। તો મિત્રો હવે આપણે અત્યારે જઈએ છીએ હર્ષિદી નોલ્ટિક ની અંદર અને આપણે દિલીપભાઈ, હા દિલીપભાઈ કેસે હો? બઢિયા। આ હું તમે ફુગામાં હવા ભરો તમે અટાણે। હું હમણાં આવ્યો તો પછી ટ્રાફિક હતી હું હવે પાછો જરાક આવું, અત્યારે કામમાં ડિસ્ટર્બ ના કરે આપણે દિલીપભાઈ। ના ચા પાણી પી લીધા એકદમ કમ્પ્લીટ। શું હાલે? કાંઈ નહીં ભાઈ, ખાલી રોગા ચક્કર મારવા આપણે આવ્યા તો શાંતિ હો। હું ચક્કર મારતો નવરો હતો હું તો। શું હાલે બાકી તમારે? હર્ષિદીવન માં જરાક ચક્કર મારતો હોય આપણે। જેથી હું આવ્યો તો તેથી તો શું છે કે ઓલું કામ ચાલુ હતું, 50% કામ થયું હતું, 50% બાકી હતું। તો આપણે 100% બતાવી દે આજ કરે એવું છે। અને હર્ષદમાં તમે એન્ટર થાવ ને તો તમને આમ નોવેલ્ટીક ની ને નાસ્તાની બધી ટૂંકમાં
અલગ અલગ તમને આમ જોવા મળે, પણ વધારે પડતી અહીંયા નોવેલ્ટીક ની જ અહીંયા સ્ટોર તમને જોવા મળશે. તો હું તમને નોવેલ્ટીક નો અહીંયા તમને બધું બતાવું કે હું તમને વસ્તુ અહીંયા મળે તમને. મિત્રો અત્યારે હર્ષદ થી સીધો અત્યારે હું આવી ગયો તો અહીંયા મહાદેવના મંદિરે, અને અહીંયા પણ બહારના ટુરિસ્ટ લોકો ઘણા લોકો આવેલા છે, અને હરસિદ્ધિવન હવે સામે જ છે. એટલે બસ હવે આપણે અહીંયા જવું જ છે થોડીક વારમાં. તો હું થોડુંક અહીંયા દરિયાનું વ્યૂ આપણે એન્જોય કરી લઈએ થોડીક વાર અહીંયા ઊભી. અને 2019માં અહીંયા હું આવ્યો હતો ને ત્યારે એક સિરિયલનું શૂટિંગ થયું હતું, વિવાહ સિરિયલનું શૂટિંગ થયું હતું. 2019માં અહીંયા ફૂલ પબ્લિક ને ઘણા ક્રિએટર ને બધા હિરોઈન ને બધા અહીંયા આવ્યા હતા. 2019માં સિરિયલનું શૂટિંગ ત્યાં એક ફેર હું આવ્યો હતો, અને અહીંયા તો જો કે ઘણી વાર આવતો જતો, પણ અત્યારે અને અહીંયા સામે માછીમારોનું રહેણાંક હતું. એટલે એ બધાને હાલ ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું, તો એના કારણે અત્યારે અહીંયા બધામાં ડેમોલેશન થઈ ગયું છે. નકર અહીંયા બધા બંગલા અને ઘરું ને એવું બધું હતું અહીંયા. ફાઇનલી મિત્રો હું પૂગી ગયો છું હરસિદ્ધિવન. અહીંયાનો એન્ટ્રી ગેટ છે. આ ભાઈ હવે પાણામાં હલવે રહ્યા, આનું શું કરવું. તો હવે આપણે એન્ટ્રી લઈ લઈએ અંદર. ના કંઈક સ્કેનિંગ મશીન કંઈક છે, હવે શું હોય ખબર નહીં. આનો છે અહીંયાનો નજારો. આ છે આપણે હરસિદ્ધિવનનો નકશો, અને અહીંયા બધી ડિટેલ વાઇઝ બધું લખેલું છે. આમાં કઈ કઈ રીતના હું છે બધું તમે વાંચી લેજો મિત્રો. હવે હું તમને આખું હરસિદ્ધિવન તમને સિનેમેટિક શોર્ટ્સ દ્વારા હું તમને આગળ બધું બતાવું તમને. તો ચલિए शुरू करते हैं. મિત્રો હવે આપણે જવું છે મંદિર પાસે. અહીંયા ઉપર મંદિર છે, અહીંયાથી પહાડમાંથી ચડીને જવું જોઈએ. ને જાય આપણે અંદર એન્ટ્રી લઈ. અહીંયા હું 10 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો જ્યારે મંદિર ચાલુ હતું ને, ત્યારે ઉપર 10 વર્ષ પછી આજ હું ઉપર અહીંયા આવ્યો છું મંદિર પાસે. બંધ હતું ને, પણ હવે પાછળથી રસ્તો એક અહીંયાથી છે ચાલુ કર્યો છે. એટલે હાલો જરાક જતા આવી, ચક્કર મારતા આવી. ને આ છે મંદિર. ને અહીંયા બહારના પ્રવાસી લોકો, બહારના ટુરિસ્ટ લોકો અત્યારે અહીંયા દર્શન કરવા આવે છે. એન્ડ તમને આખું ઓલ ઓફ યુ તમને બતાવું. આ છે આપણે અહીંયા નીચેના પગથિયા છે. નીચેના પગથિયા ચડીને સીધું અહીંયાથી ગેટ આગળ અંદર એન્ટ્રી લઈને પછી અહીંયા સીધા આપણે મંદિરે આવી જઈએ છીએ. બટ હવે એ બધું પગથિયા બધું અટાણાનું ડેમોલેશન થઈ ગયું, તૂટી ગયું છે. એટલે અત્યારે બંધ થઈ ગયું હવે. એટલે હવે તમે કોઈ આવી ના શકો અહીંયા, પાછળના રસ્તેથી આવી શકો. અને આ મંદિર બહુ જૂનામાં જૂનું મંદિર છે. અને ઉપરનું જરાક ઓલું તૂટી ગયું છે. હવે જરાક આપણે અંદર જઈએ હવે. આ છે મંદિર અંદરનું અત્યારે કાંઈ છે નહીં. તો મિત્રો બધું જ આપણે ફરી લીધું ને અત્યારે હું આવ્યો હતો અહીંયા ગાંધી ચેકપોર્ટે શ્રીનાથ પાવભાજીમાં પાવભાજી લેવા માટે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તબ તક કે लिए बाय बाय. के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे कर